સૌ પ્રથમ આપણે રાતે બેટર કરેલું હતું એને ચેક કરી લઈશું, ત્યારબાદ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં આપણે એડ કરી દઈશું। સૌ પ્રથમ એમાં એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ, ત્યારબાદ એમાં એડ કરીશું કેપ્સિકમ્સ, ત્યારબાદ એમાં એડ કરીશું દૂધી છીણેલી જેમાંથી પાણી કાઢી નાખવાનું છે, ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરીશું, ત્યારબાદ એમાં એડ કરીશું તલ અને મેથી જે રાતે પલાળેલા હતા, ધાણા એડ કરીશું, લીલી મેથી એડ કરીશું, ત્યારબાદ એમાં મકાઈ એડ કરીશું, ત્યારબાદ આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા છે તેને સરખી રીતે હલાવી દઈશું, મિક્સ કરી દઈશું। ત્યારબાદ બેટરને એકવાર ચેક કરી લઈશું, જો વધારે થીક હોય તો આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું, જેનાથી બેટર સરખી રીતે થાળીમાં પથરાઈ જાય અને સરખી રીતે તમારા ઢોકળા મસ્ત રીતે બની જાય। ઇન્ગ્રેડિયન્ટ્સ બધા મિક્સ થઈ જાય ત્યારબાદ એકવાર ટેસ્ટ કરીને જોઈ લેવું, નમક જે રીતે સ્વાદ અનુસાર ઘટતું હોય એવું લાગતું હોય તો નમક પણ થોડું એડ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણું ઢોકળાનું બેટર।